ઋષિમુનિઓએ, શાનકાદી ઋષિએ સહસ્ત્ર વાર્ષિક 1000 વર્ષ સુધી ચાલે એવો જ્ઞાન યજ્ઞ, 88,000 ઋષિઓ છે, એમના કુલપતિ છે શાનક ઋષિ. બ્રહ્માજીની પાસે જઈને કહ્યું, વક્તા અમારી પાસે છે, સ્થળ બતાવો, કથા ક્યાં કરવી, સ્થાન બતાવો. બ્રહ્માજીએ મનોમય ચક્ર છે એમને મુક્ત કર્યું અને કહ્યું કે આ જ્યાં શાંત થાય એ સ્થળ ઉપર કથા કરજો. અને એક નિમિષ માત્રમાં, એટલે કે ક્ષણના ત્રીજા ભાગની અંદર, એક અરણ્યની અંદર જેનું નામ હતું નિમિષ, એક નિમિષની અંદર એ ત્યાં અરણ્યની અંદર ચક્ર આવીને સ્થિર થયું. એટલા માટે ક્ષેત્રનું નામ પડ્યું નૈમિષારણ્ય. કથાની ભૂમિ અને ભૂમિકા બની. બીજા અર્થની અંદર જોવું હોય તો એ પણ જોઈ શકાય, કથા ક્યાં થાય? જ્યાં મનોમય ચક્ર શાંત થાય ને ત્યાં. મનોમય ચક્ર એટલે આપણા આવેગો અને વિચારો જે જગ્યા ઉપર શાંત થતા હોય એ સ્થળ ઉપર કથા થાય. ન રણ્ય ઇતિ અરણ્ય, અરણ્ય એટલે રણ્ય એટલે યુદ્ધ, જ્યાં યુદ્ધ નથી, જ્યાં શાંતિ છે, એમનું નામ અરણ્ય. અરણ્યનો અર્થ એ જંગલના ઝાડવા નથી, એ વેરાન નથી, એ ઋષિઓની તપોભૂમિ છે, જ્યાંથી ભારતીય સંસ્કૃતિ એનું ઉત્થાન થયું છે. એ ભૂમિ એટલે નૈમિષારણ્ય. પ્રકૃતિની ગોદની અંદર ઋષિઓએ જે અનુભૂતિનું આદાન પ્રદાન કર્યું અને એમનો જે અર્ક, એ મનન તમને હજારો વર્ષોથી મફતો મળે છે. આમાં કોઈ મોનોપોલી નથી, કોઈ રોયલ્ટી નથી. ઋષિમુનિઓએ આ બધી રચના કરીને આપણને ફ્રી ઓફ કોસ્ટ આપી દીધું ને એટલા માટે જ આપણે કદાચ એમની બહુ વેલ્યુ નથી કરતા. વૃક્ષો આપણને ઓક્સિજન આપે છે ને મફતમાં આપે છે ને એટલે એની વેલ્યુ નથી થતી. યાદ કરો, 5 વર્ષ પાછળ જતા રહો, કોરોનાની અંદર જ્યારે ઓક્સિજનની બોટલો માટે દોડધામ થતી હતી ત્યારે એમની વેલ્યુ થઈ કે ઓક્સિજન કેટલો ઉપયોગી છે. પણ એ વૃક્ષો આપણને મફતમાં આપે છે એટલે આપણે કદર નથી કરી શકતા. બસ એ જ વસ્તુ છે કે આ બુકની ઉપર પણ, અને ગ્રંથની બુક કઈ હોત ને એના ઉપર કોઈ સિમ્બોલ લાગેલો હોત કે તમારે જો આ ખરીદી કરવી હોય અથવા તો આને વાંચવું હોય તો તમારે એ ઋષિઓ છે, એમની પેઢીઓ છે, એમને આટલી રોયલ્ટી તો આપવી જ પડશે, તો કદાચ આપણે વધારે વેલ્યુ કરી હોત. પણ ઋષિઓએ આપણી ઉપર કૃપા કરી અને મફતમાં આપી દીધી, અમારું સર્જન અને તમે તમારો ઉદ્ધાર કરો. એટલા માટે કથાઓમાં ઘણી વખત કહું છું, ડોન્ટ ટેક ઇટ ગ્રાન્ટેડ. ટાઈમ પાસ કરવા માટેનું સાધન આ છે જ નહીં. કાંઈ નથી, ચાલો કથા સાંભળીએ. કાંઈ નથી તો નહીં, છોડીને કથા સાંભળો ને, એ કથાનું શ્રવણ સાર્થક છે. કશું નથી એટલે કથા સાંભળવી છે એવું નહીં, એ બધું મૂકીને મારે કથા સાંભળવી છે. એ બહુ મહત્વની વસ્તુ છે. કોને કેટલું મહત્વ આપવું. બ્રહ્માજીને પૂછ્યું, બ્રહ્માજી બુદ્ધિના દેવ છે, કથા ક્યાં કરાય એ કોને પૂછાય? તો કે બુદ્ધિશાળી વ્યક્તિઓ એમને પૂછાય. બ્રહ્માજીનું વાહન છે હંસ. હંસનો અર્થ થાય છે વિવેક. વિવેકાધિષ્ઠ બુદ્ધિ હોય એમને પૂછાય. ડાયો માણસ છે એમને પૂછ્યું. સૌ નૈમિષારણ્યની અંદર આવી ગયા છે. વક્તા તરીકે બેઠા છે સુત પુરાણી. ઉગ્ર શ્રવા એટલે શ્રેષ્ઠ કીર્તિ, ઉત્તમ યશનું જે ગાન કરે તે. અને કેટલું સરસ મજાનું સંબોધન કર્યું છે. 88,000 ઋષિઓ સામે બેઠા છે અને કેટલી નીરવ શાંતિ હશે કે કોઈ માઇક્રોફોન વગર 88,000 ઋષિઓ સામે બેઠા છે ને એક જ વક્તા બોલે છે ને બધાને સંભળાય છે. અજ્ઞાનત્વ વિધ્વંસ કોટિ સૂર્ય સમ પ્રભ સુતાખ્યાહી કથા સારમ મમ કર્ણ રસાયણમ મમ કર્ણ રસાયણમ. કેટલું અદ્ભુત સંબોધન છે.
એ અંધકાર રૂપી અજ્ઞાનને દૂર કરવામાં કરોડો સૂર્ય સમાન સુતજી અમારા કાન માટે રસાયણ અમૃત સમાન સાર ગર્ભિત કથા કહો. કથાઓ તો અમે ઘણી બધી સાંભળી, પણ સાર ગર્ભિત એમનો સાર જે છે એ તમે અમને કહો. આ શ્રોતાની શ્રદ્ધા બતાવે છે. શ્રદ્ધા વિરહિત ક્યારેય પ્રશ્ન નહીં પૂછવું. શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ. શ્રદ્ધા વગરનો પ્રશ્ન પૂછો ને તો જવાબ મળશે, જ્ઞાન નહીં મળે. માહિતીની આપલે થાય, પણ જ્ઞાન પ્રાપ્ત કરવું હોય તો એમાં શ્રદ્ધા હોવી જોઈએ. પૂર્ણ પ્રમાણમાં શ્રદ્ધા હોવી જોઈએ. વક્તાની અંદર શ્રદ્ધા હોવી એ શ્રોતાનું પ્રથમ કર્તવ્ય છે. હવે તો સમય બદલાયો એટલે, અને આગ્રહ કોઈને નથી, કારણ કે આગ્રહ મારા સ્વભાવમાં નથી, એટલે હું તમને આગ્રહ નથી કરતો, પણ જે છે એ હું આપને વાત કરું છું. શાસ્ત્રનો નિયમ એવો છે, શ્રોતાઓ હંમેશા મંડપની અંદર પહેલા આવે, વક્તા પછી આવે. આ શ્રોતાઓની વ્યાસપીઠ પ્રત્યેની ફરજ દર્શાવે છે. કથા શરૂ થઈ જાય, અર્ધે પહોંચી જાય, અને પછી હજુ તો મંગલાચરણ ચાલે છે ને હજુ તો એવું બધી ચર્ચાઓ થશે, પછી નિરાતે જઈશું આપણે. કોઈ પ્રોબ્લેમ નથી. કોઈ અશક્ત હોય, થાક લાગતો હોય, કરી શકે છે, કોઈ આગ્રહ નહીં. પણ નિયમ આ છે કે એમાં સૌ પ્રથમ શ્રોતાઓ વ્યવસ્થિત રીતે શિસ્તબદ્ધ રીતે ગોઠવાયેલા હોય અને પછી વક્તાનું આગમન થાય. એનાથી હૃદયની ભાવના વ્યક્ત થાય છે કે અમે સાંભળવા માટે ઉત્સુક છીએ, ક્યારે કોઈક અમને કોઈ કહેનારો આવશે. પછી એ વક્તા એક્સ હોય, વાય હોય, ઝેડ હોય, એની સાથે કશું લેવા દેવા, પણ અમને ભગવત કથા કહેનાર વ્યક્તિ ક્યારે આવશે, અમે રાહ જોઈને બેઠા છીએ. એ ભાવના એમાંથી પ્રગટ થાય છે. તો અહીંયા કરોડો સૂર્ય સમાન અમારા અજ્ઞાનનો અંધકાર છે એમને દૂર કરનાર એવા સુતજી તમે અમને કંઈક કહો. શબ્દ બહુ સરસ મજાનો ગુરુ. ગુરુનો અર્થ જ થાય છે ગુ શબ્દસ્થ અંધકાર, રૂકારસ્થ નિરોધક. અંધકારમાંથી દૂર કરે એટલે કે અજ્ઞાન રૂપી અંધકારમાંથી જે હાથ ઝાલીને બહાર લાવે એમનું નામ ગુરુ. ગુરુનો એક બીજો અર્થ પણ છે. ગુરુ એટલે વજનદાર, જેનામાં વજન હોય. વજનનો અર્થ અહીંયા બોજ નથી. વજનનો અર્થ એ છે કે એ બોલે નહીં, અને બોલે ત્યારે એટલું વજનદાર બોલે કે જેની અસર શિષ્ય ઉપર પડ્યા વગર રહે નહીં. ये है गुरु. હે મહારાજ, આ કલિકાલની અંદર બધા લોકો જ્યારે આસુરી વૃત્તિના થયા છે ત્યારે અનીતિ કરે છે, ભોગવાદી બન્યા છે. એ સમયે શ્રેષામ યદ ભવેત છે પાવનાનામ ચ પાવનામ. કલ્યાણકારીમાં પણ જે ઉત્કૃષ્ટ કલ્યાણકારી હોય અને કૃષ્ણ પ્રાપ્તિ કરમ શાશ્વત સાધનમ તદ્વદાધુનામ. પવિત્રમાં પવિત્ર હોય અને કૃષ્ણ પ્રાપ્તિનું કોઈ સાધન હોય એ આપ અમને સંભળાવો. આસુરી વૃત્તિના થયા છે. અસુસુ રમંતે ઇતિ અસુરા. ટીવી સિરિયલો વાળા અને ફિલ્મો વાળા આપણને જે બનાવી દીધા છે, રાક્ષસો ઉહા કરતા હોય, મોટા મોટા દાંત હોય, ઉપર શિંગડા હોય ને, એનો કોઈ અર્થ જ નથી. ચિત્રથી નહીં, વૃત્તિથી. ઈટ, ડ્રિંક એન્ડ બી મેરીડ. અને અસુર કહેવાય. ખાઓ, પીઓ, મોજ કરો, એ સિવાય જેનું જીવનનું કોઈ ધ્યેય નથી, અસુર. આવા લોકો છે એમના કલ્યાણ માટે પવિત્રમાં પવિત્ર હોય અને પરમાત્માને કૃષ્ણ પ્રાપ્તિનું સાધન જે હોય તે અમને કહો. અમે જાણીએ છીએ મહારાજ, ચિંતામણી લોક સુખમ. ચિંતામણી છે એ તો લૌકિક સુખ આપી શકે. સુરદ્રુ
સ્વર્ગ સંપદમ, કલ્પ વૃક્ષ છે, કદાચ સ્વર્ગીય સુખ પ્રાપ્ત કરાવી શકે, પણ ગુરુ છે એ તો યોગીઓને દુર્લભ એવું વૈકુંઠ છે એ પણ અપાવી દે. અને સુતજીએ જવાબમાં કહ્યું છે, કાલ વ્યાલ મુખગ્રાસ ત્રાસ નિર્ણાશ હેતવે. હે ઋષિઓ, કળિયુગની અંદર જ્યારે કાળનો કોળિયો થવા માટે અને એના ત્રાસમાંથી મુક્ત થવા માટે જ્યારે સૌ જીવો તલપાપડ થઈ રહ્યા છે, ત્યારે શ્રી સુખદેવજીએ શ્રીમદ ભાગવત કહ્યું છે એમનો આશ્રય કરો. શ્રીમદ ભાગવતમ શાસ્ત્રમ કલોકીરેણ ભાષિતમ. શ્રીમદ ભાગવત કલોકીરેણ ભાષિતમ. અહીંયા સુખદેવજી માટે શબ્દ વપરાયો છે કીર, કિરેણ ભાષિતમ. કીર દ્વારા કહેવાયેલું. કીરનો અર્થ થાય છે પોપટ. પોપટનો એક ગુણ ખાસ જોજો, એને શીખવ્યું હોય ને એટલું જ એ બોલે. એને તમે સીતારામ શીખડાવ્યું હોય ને તો એ સીતારામ 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 જ બોલે, પછી એમાં રાધેશ્યામ ના આવે. એને જેટલું શીખડાવો ને જે શીખડાવો એ જ બોલે. એનો અર્થ એવો છે, કલોકીર્ણ ભાષિતમનો અર્થ એવો છે કે વક્તાએ જે લખ્યું હોય ને એ જ બોલવાનું હોય. વ્યાસપીઠની એક મર્યાદા છે. વ્યાસપીઠોએ પણ જ્યારે કલોકીર્ણ ભાષિતમાં ગ્રંથની બહાર જઈ અને પોતાના શબ્દોને અંદર ઘુસેડ્યા, ત્યારથી પછી વ્યાસપીઠ છે વિવાદાસ્પદ બની. બહુ મોટી જવાબદારી છે. इसमें जो है उसी को ही आपको कहना, इससे बाहर नहीं जाना. કલોકીર્ણ ભાષિતમ. અને એટલા માટે સાવધાન ત્રયાસન. It is not an entertainment, it is enlightenment. આ પ્રકાશિત કરવા માટે છે, મનોરંજન માટે છે જ નહીં. અને એટલે ભાગવતજીમાં શબ્દ લખાયો છે સાવધાન તયાશ્રુન. સાવધાની પૂર્વક રીતે સાંભળો. કારણ જન્માંતરે ભવેત પુણ્યમ તદા ભાગવતમ લભે. જન્મ જન્માંતરના જ્યારે પુણ્ય એકત્ર થાય, એક જન્મના નહીં અનેક જન્મના પુણ્ય જ્યારે એકત્ર થાય ત્યારે ભાગવતની પ્રાપ્તિ થાય. એટલે મેં સવારે વાત કરેલી કે લોકો કહે છે કે ટીવી ખોલો ને કથા આવે. વાત સાચી, તમે કેટલી સાંભળી? પછી અહીંયા તો ઠીક છે, પણ ગામડાઓમાં કથા હોય તો પછી યજમાન હોય, યજમાનના ઘરે કથા હોય ને પછી કોઈ કેમ પૂછે ને કે તમારે કથા સાંભળવા નથી જવું, તો પછી એ ઓટલે બેસનારા પાછા એમ કે અમને કંકોત્રી નથી. કંકોત્રી ક્યાં મોકલી છે તમે કથામાં જઈએ? વળતો પ્રશ્ન પૂછવાનું મન થાય કે આ હિન્દી ફિલ્મો સિરીઝ જે રિલીઝ થાય છે, સિનેમા વાળા તમને કંકોત્રી લખે છે 12:30 થી 3:30, 3:30 થી 6:30, 6:30 થી 9:30, મેટેની માન ને રનિંગ માન. એમાં તો ઓનલાઈન ટિકિટો બુક કરી લો છો કે મંગળવારથી બુક કરી લઈએ ત્યારે માંડ સન્ડે ની મળશે. હાઉસફુલ જાય છે અને જાય છે હાઉસફુલ. એમાં બ્લેકમાં ઉભા રહેશે, લાઈનમાં ઉભા રહેશે, એ કંકોત્રી નથી લખતા અને છતાંય ત્યાં પહોંચી જઈએ છીએ. અહીંયા એવું કહેવામાં આવે છે કંકોત્રી નહોતી એટલે અમે નહોતા ગયા. કહેવાનું મન થાય સવાલ કંકોત્રીનો નથી, કથા તારી જન્મોત્રીમાં નથી. કુંડળીમાં કથા હોય ને તો જ કથા સાંભળવા મળે. એટલે લખ્યું, આ મારા શબ્દો છે જ નહીં, હું કાંઈ ખિસ્સામાંથી કાઢી નથી કીધું. જન્મ જન્માંતરે ભવેત પુણ્યમ. એક જન્મના નહીં અનેક જન્મના પુણ્ય જ્યારે એકઠા થાય ત્યારે ભાગવતજીનું શ્રવણ કરવાની તક મળે. એટલા માટે સાવધાન થયા છો. ઋષિઓની તો એક પરંપરા હોય છે, એની એક ઊંચાઈ હોય છે. એને પણ સ્પષ્ટ રીતે સૂચના જો આપી દીધી હોય સુતજીએ શૌનકાદી ઋષિઓને કે સાવધાન થઈને સાંભળજો. હવે ઋષિઓને પણ સાવધાન થવું પડે તો પછી આપણે કેટલું સાવધાન થવું પડે?
એવું શું છે આ કથાની અંદર? તો એક નાનકડી એવી વાત સંભળાવી કે ગંગાના તટ ઉપર સુખદેવજી મહારાજને કથા કહેવા માટે સુખદેવજી મહારાજ કથા કહી રહ્યા હતા. પરીક્ષિત મહારાજને સમાચાર મળ્યા, દેવતાઓ આવ્યા સ્વર્ગલોકની અંદર. આવી અને બાર્ટન એક્સચેન્જ, દેવતાઓ તો વેપારી છે, ટૂંકમાં વાત પતાવો ફટાફટ. એમણે કહ્યું કે ભાઈ એક કામ કરો, અમારી પાસે અમૃત કુંભ છે, રાજાને તક્ષક સર્પ છે એ કરડશે ને 7 દિવસમાં એનું મૃત્યુ થશે. અમે એમને અમૃતનો કુંભ આપી દઈએ, રાજા તું અમર બની જા, અને એના બદલામાં આ કથા તમે અમને આપી દો, અમે સ્વર્ગલોકમાં જતા રહીએ. તારે જે કરવું હોય તે કર, પણ રાજા યાદ રાખજે, અભયત્વ વગરનું અમરત્વ છે એ આશીર્વાદ નહીં, એને શ્રાપ કહેવાય. મારા ભૂદેવો ગ્રહોના સ્થાપન કરતા હશે, એમની અંદર હોય રાહુ અને કેતુ ને બધાને તમે ઓળખો છો. આ અમર છે, એ પણ પી ગયા છે, અમૃતનું પાન કરી લીધું છે. એક માથા વગરનું ધડ આટા મારે છે ને એક ધડ માથા વગરનું આટા મારે, બે અલગ અલગ છે, એકમાંથી બે. અભય નથી, અમર છે. પણ એવું અમરત્વ શું કામનું? હજુ સુધીમાં કોઈએ આ પછી આ રાહુના નંગ ને એ બધા પહેરાતા હોય તો જુદી વાત છે, એ આપણો વિષય નથી. પણ કોઈ મંદિરમાં જે રીતે આરતી થાય છે એવી રીતે રાહુદેવની કે કેતુદેવની કઈ આરતી આપણે તો સાંભળી નથી. અમર છે. અને એની સામે અમારો આદ્ય શંકરાચાર્ય છે, 32 વર્ષનું આયુષ્ય, પણ 4 પીઠોની સ્થાપના કરી, એમાંથી એક પીઠમાં આપણે બેઠા. 32 વર્ષ બદ્રી કેદારમાં એક સ્થાપના કરી. બદ્રી મઠ, જ્યોતિર્મઠ કહીએ છીએ. દક્ષિણની અંદર રામેશ્વરમ પાસે શૃંગેરી, આપણા દ્વારિકાની અંદર શારદા પીઠ, અને અહીંયા ગોવર્ધન પીઠ, જગન્નાથપુરી. આખા ભારતનું ભ્રમણ કરી અને સનાતન પરંપરાના મૂલ્યોને પુનઃ જીવિત કરી અને એમણે આપણને સનાતનના માર્ગ ઉપર લાવ્યા. વિવેકાનંદ 39 વર્ષનું જ આયુષ્ય ભોગવે છે. એ ક્યાં આપણો સગો સંબંધી થતો હતો? ભગતસિંહ 26 વર્ષનું આયુષ્ય ધરાવે. ખુદીરામ બોસ 19 વર્ષની ઉંમરે ફાંસી ઉપર ચડી ગયો. 22 વર્ષની લક્ષ્મીબાઈ અભયત્વને કારણે અમર બન્યા છે. અને એની સામે પેલા અમર છે પણ કોઈ યાદ નથી કરતું, અને કરે છે જુદા સંદર્ભમાં કરે છે. તો રાજા તારે શું બનવું તું નક્કી કર, સવાલ તારો છે, મારો નથી. અને રાજાએ કહ્યું કે નહીં, મારે અમૃતનું પાન નથી કરવું, મારે કથામૃત જોઈએ છે. અભક્તાશ્ચ વિજ્ઞાય ન દદૌ સ કથામૃતમ શ્રીમદ ભાગવતી વાર્તા સુરાણામપી દુર્લભા. અયોગ્ય ગણ્યા, પાત્રતા નથી તમારામાં કથાની. દેવતાઓ જતા રહ્યા, કારણ કે આવ્યા હતા એટલા માટે, વેપાર કરવા માટે આવ્યા હતા, શ્રદ્ધાથી તો આવ્યા નહોતા. देवताओं ने कौन समझावे कि यहां मरने की बात नहीं है, अतरने की बात है. વેપાર કરવા માટે આવ્યા હતા, વેપાર ન થઈ શક્યો, જતા રહ્યા. હવે અહીંયા કેટલાય ઋષિઓ બેઠા હતા, કોઈને મનાઈ નહોતી. દેવતાઓ કદાચ બેઠા રહ્યા હોત તો શું વાંધો હતો, પણ પાત્રતા નહોતી એટલે જતા રહ્યા. તો દેવ દુર્લભ કથા છે, એટલા માટે મેં સવારે વાત કરી કે કથા સંપૂર્ણપણે સ્વાર્થથી સાંભળજો. કે આ કથાનો અધિકાર દેવતાઓને પણ ન મળ્યો, એ અધિકાર મને મળ્યો છે. કે દેવ દુર્લભ કથા. અને પછી 7મા દિવસે જોયું કે પરીક્ષિત મહારાજ છે, એમની તો ઉત્તમ ગતિ થઈ. એ દેવતાઓને જ પછી પાછો સ્વર્ગની અંદર જય જયકાર કરવો પડ્યો. અને પછી એમણે વિચાર્યું કે આમાં કંઈક છે.
એટલે ભાગવતજી છે એમને લઈ અને સત્યલોકની અંદર ગયા. બ્રહ્માજીની સાક્ષીની અંદર એક તરફ બધા પુરાણોને અને બધા ગ્રંથોને રાખ્યા અને ત્રાજવે તોયલું. વેપારીઓ તો આજ કરે ને, શું છે આમાં કયું મહત્વનું, અને એક તરફ શ્રીમદ ભાગવતજીને રાખ્યા, પધરાવ્યા, અને એ સત્યલોકના ત્રાજવાની અંદર બધા ગ્રંથો કરતા ભાગવતજી એકલા છે, સર્વોપરી બન્યા. એટલા માટે આ શ્રેષ્ઠ એવો ગ્રંથ બન્યો.